શ્રીરામ મિત્રો, મારા ડફોડ જેવા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તો આપણે પોણા 10 વાગ્યામાં સવાર પડી ગઈ હતી। એટલે સવાર પડી ગઈ એટલે આપણે બ્રશ કરીને મોઢું ધોઈને ચામાં નાખી દીધું દૂધ અને આપણે તારી ભરીને પી ગયા। અને પછી આપણે સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા આવ્યા હતા। તો એ ટીમ જીતી ગઈ તો દેકારા બાપો મારી કરતા હતા ને એકા બીજે ધડાબડી બોલાવતા હતા। અને આ ભાઈ એનો ઓટો મજબૂત થાય એટલે ચાલુ વરસાદે પાણી પાતા હતા અને પાણી તો ઓછું પાતા પણ વાતો બહુ કરતા હતા। અને હું તો એટલું ક્રિકેટ રમ્યો ને વાત જા દ્યો, પરસાવાથી મેં નાઈ લીધું। અને અમારે અહીંયા 6 હાથ કેમેરા એવા છે ને, જોઈજો કેમેરાથી પણ મોટા કેમેરા, જોઈજો મોબાઈલ સામુ જેની બધાની નજર રહી છે। મારે ને નમન ને બહુ બાજવાન થઈ ગયું એટલે હરખો કરીને હબોયડો એવો માર્યો વાત જવા દ્યો તમે। અને મિત્રો બરુકો તો ઈ હતો, મને પોગવાય નહોતો દેતો। खत्म हो गया भैया मैटर। ને વરસાદની એક બેન થઈને જોઈ લ્યો, અમારો ધંધો બંધ નો રહેવો જોઈ લ્યો, કેટલો ભોગ દીએ રમવા વાય અમારી કાતિયા ગેંગ। ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધે કારખાના વેચાઈ જાય છે ભાઈ। અને ભાઈ આવી બધી મોસમ હોય ને આ બહારનું વાતાવરણ જોવા આપણે નો નીકળી તો આવ્યા જ નકામા કહેવાય। પછી અમે ફોટા પાડવા ગયા, પછી આ ભાઈને ખબર પડી ગઈ ને કે મેં વ્લોગ ચાલુ કર્યો તો ભાઈ શરમાઈ ગયા, મને કે તારે આ ક્યાં કરવાનું હતું। देख तो कैसे शर्मा। મારે નાવાનું મુહૂર્ત આવી ગયું એટલે મેં ઘરે નાઈ લીધું હતું ને આ બધા વરસાદમાં નાતા મારો જીવ બાળતા હતા। અને આપણાથી રહેવાનું નહીં એટલે આપણે હતા એ કપડા પહેરીને પાછા કબડ્ડી રમવા માંડ્યા। અને જી મેન પ્રો પ્લેયર મેક્સ હતો ને એને જ આપણે કબડ્ડીમાં પકડી લીધો અને પછી આપણે મારી રેડ એટલે આપણે એમાં એક જણાને આઉટ કરીને આવ્યા। હું જેવો તેવો પ્લેયર થોડી હો। અને વરસાદમાં રમવાની કઈક મજા જ અલગ હતી હો। અને આ કાકરાના હિસાબે બધાને ટાંગા સોલાણા અને છેકા પડ્યા ને કાકરા કર્યા ને એવું થયું, પણ બધાને તો મજા બહુ આવતી હતી। અને પછી કબડ્ડી બંધ કરીને પાણીમાં બધાને લહોડવાનું ચાલુ કર્યું એટલે પછી આખલા બાજે એમ બધે બાઈ જાય। અને ભાઈ આપણે હોય અહીંયા દાંત નો આવે અને વિડીયો રીટેક નો થાય એવું બંને થોડી। અને તા તો ફાઇનલી આપણા KGF ના હીરાએ એન્ટ્રી મારી દીધી હો। ને પછી આપણે વરસાદમાં નાઈ થયા ઉણા એટલે આપણે નાસ્તો કરી લીધો ને આ બે મારાથી છે મોટા પણ 50 રૂપિયામાં મને અડી ગયા। પછી આપણે ખાઈ લીધી દાબેલી અને આપણા ઘરે હતો આલુ પરોઠાનો પ્રોગ્રામ એટલે આલુ પરોઠાની તૈયારી હાલતી હતી। અને ફાઇનલી આપણા હાથમાં આવી ગયા આલુ પરોઠા એટલે આલુ પરોઠા ખાઈ લીધા ને તમને દેખાડીને તમારો જીવ બાળી લીધો ને વ્લોગને પણ આપણે અહીંયા જ વિરામ આપી દીધો। આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરા કહી દેજો। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ।